વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે ફોર્મ કોને કહેવાય, ફોર્મના ઘટકો આના વિશે જોયું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક ફોર્મનો ઘટક વિશે ચર્ચા કરીશું. ફોર્મ ઘટકની અંદર ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન આ 4 ઘટક વિશે આપણે જોઈએ. તો સૌપ્રથમ ફોર્મના ઘટકોની અંદર ફોર્મ એલિમેન્ટ એટલે કે ફોર્મ. વિદ્યાર્થી મિત્રો, ફોર્મ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે તે આપણે આગળના લેક્ચરમાં જોયું. હવે ફોર્મ બનાવવા માટે સૌપ્રથમ આપણે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવાનો છે. HTML ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં સમાવિષ્ટ તમામ ઘટકોના સંગ્રાહક તરીકે તે કાર્ય કરે છે. આ ઘટકને અમલમાં મૂકવા માટે ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. નીચે ફોર્મ ઘટકનું ઉદાહરણ દર્શાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ફોર્મ બનાવવાની શરૂઆત કરો છો ત્યારે સૌ પ્રથમ તમારે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવાનો રહેશે. ફોર્મ નામનો ટેગ લખશો. ત્યાર પછી જ્યારે ફોર્મ પૂરું થશે ત્યારે પણ આવી રીતે ફોર્મ નામનો ટેગ લખશું. હવે અહીંયા ઉદાહરણ દર્શાવેલું છે કે ફોર્મ. હવે ફોર્મની અંદર વિદ્યાર્થી મિત્રો 2 લાક્ષણિકતાનો ઉપયોગ કરેલો છે. અહીંયા એક્શન અને મેથડ. હવે આ એક્શન લાક્ષણિકતા અને મેથડ લાક્ષણિકતા ધોરણ આપણે આગળ 7ની અંદર 10ની અંદર આ બધું જ આપણે જોયેલું છે કે ફોર્મ કોઈ પણ ટેગ કઈ રીતે લખી શકાય, ટેગની લાક્ષણિકતા શું છે, લાક્ષણિકતાની કિંમત શું છે, બધી જ વસ્તુ આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરેલો હતો. હવે અહીંયા ફોર્મ નામનો જે ટેગ છે તેની લાક્ષણિકતા એક્શન અને મેથડ આ 2 લાક્ષણિકતાનો ઉપયોગ કરેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વચ્ચે ઇનપુટ એલિમેન્ટની અંદર જે રીતે તમારે ફોર્મ લખવું છે, બનાવવું છે, ડિઝાઇન કરવું છે તે હિસાબે તમે અહીંયા ઇનપુટ એલિમેન્ટ લખી શકો છો. અને છેલ્લે ફોર્મ ઘટક જે છે તેને પૂરું કરવામાં આવે છે. એટલે કે ફોર્મ ટેગ દ્વારા ફોર્મ ઘટક છે તેને પૂરો કરવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એક્શન બરાબર રજિસ્ટર.html અહીંયા લખ્યું છે. હવે રજિસ્ટર.html એટલે શું? તો જ્યારે પણ સબમિટ ઉપર ક્લિક કરવામાં આવશે ત્યારે એક્શન રજિસ્ટર.html કરશે. એટલે કે રજિસ્ટર.htmlમાં રીડાયરેક્ટ થશે, એવી એક્શન લેશે. અહીંયા કોઈ બીજું નામ લખીશ તો એ પેજ પર રીડાયરેક્ટ થશે. મતલબ જ્યારે હું સબમિટ ઉપર ક્લિક કરીશ ત્યારે હું રજિસ્ટર.html નામના પેજ પર આવીશ. કારણ કે અહીંયા એક્શન બરાબર કિંમતની અંદર આપણે રજિસ્ટર.html લખ્યું છે. ત્યાર પછી મેથડની અંદર આની કિંમત તરીકે ગેટ અને પોસ્ટ બંને લઈ શકીએ. આપણે આગળ જોઈએ કે શા માટે તેની જરૂરિયાત પડે છે. તો ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની 2 લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર આવા પ્રશ્ન આવી શકે કે ફોર્મ ઘટક કેટલી લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે, કઈ કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. તો ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે. જ્યારે ફોર્મ સબમિટ કરવામાં આવે છે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ શા માટે કરવામાં આવે?
કે વિગતો છે તે કયા સ્થાને મોકલવી છે. આગળ આપણે એક્ઝામ્પલ પર જોયું કે જ્યારે હું સબમિટ પર ક્લિક કરીશ તો register.html નામનું વેબ પેજ ખુલશે અને વિગતો ત્યાં મોકલાઈ જશે. તો એવી જ રીતે અહીંયા પણ આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે ફોર્મ સબમિટ કરીએ ત્યારે જ્યાં પણ વિગતો મોકલવી હોય તે એક્શનની કિંમતમાં લખવાનું. ફોર એક્ઝામ્પલ ફોર્મ 2માં મોકલવી છે તો form 2.html લખી શકીએ. ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે છે. એ આપણે આગળ વાત કરેલી કે જ્યારે હું સબમિટ ઉપર ક્લિક કરીશ ત્યારે જે પણ મેં કિંમતમાં એક્શનની કિંમતમાં જે પણ નામ રાખ્યું હશે, જે પણ ફાઇલનું નામ લખેલું હશે ત્યાં રીડાયરેક્ટ થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિગતો મોકલતી વખતે મેથડ લાક્ષણિકતાના ઉપયોગ દ્વારા HTTP એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ પદ્ધતિ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. તે બે કિંમત સ્વીકારી શકે છે, ગેટ અને પોસ્ટ. આગળ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે મેથડ નામની જે લાક્ષણિકતા છે, ફોર્મની મેથડ નામની લાક્ષણિકતા તે બે કિંમત સ્વીકારે છે, એક તો ગેટ અને બીજું પોસ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આ ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવી URLના અંતમાં ઉમેરે અને સર્વરને મોકલી આપે છે. ગેટ પદ્ધતિ શું કરે છે? ફોર્મમાંથી વિગતો મેળવે છે, એટલે કે જે પણ આપણે ફિલ કરેલું છે નામ, નંબર અને URLના અંતમાં ઉમેરી URL યુનિવર્સલ રિસોર્સ લોકેટર એટલે કે જે આપણે HTTP www.google.com આવું બધું લખેલું છે અને URL કહેવામાં આવે છે. તો આ બધી ફોર્મની વિગતો URLના અંતમાં ઉમેરે છે અને સર્વરને મોકલી આપે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ગેટ પદ્ધતિ છે મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે, કે આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. જ્યારે પોસ્ટમાં તેવું નથી, તેની કોઈ મર્યાદા નથી. પોસ્ટની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ કે એક્ઝામની અંદર એવું આવી શકે કે ગેટ જે પદ્ધતિ છે તે એક સમયે માત્ર કેટલી વિગતો મોકલવાની અનુમતિ આપે છે, તો તે માત્ર એક સમયે મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. પોસ્ટ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. વિગતોને વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે અને આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. હવે વિદ્યાર્થી મિત્રો પોસ્ટની વાત કરીએ તો પોસ્ટની અંદર બ્લોક સ્વરૂપે માહિતી મોકલવામાં આવે છે. HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા જ મોકલવામાં આવે છે, પરંતુ બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. તેમજ લંબાઈ બાબતે કોઈ પણ મર્યાદા નથી, જ્યારે ગેટ પદ્ધતિમાં છે. ત્યાર પછી જો હું મેથડની કોઈ કિંમત નથી લખતો તો પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ કિંમત ગેટ રહેલી છે. આ પણ પરીક્ષામાં આવી શકે વિદ્યાર્થી મિત્રો કે મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત ખાલી જગ્યા છે, તો એ પૂર્વ નિર્ધારિત કિંમત ગેટ છે. તો આ હતું ફોર્મ ઘટક. ત્યાર પછી બીજું ઘટક એટલે કે બીજું એલિમેન્ટ ઇનપુટ એલિમેન્ટ નિવેશ ઘટક, જેની અંદર આપણે ડેટા નિવેશ કરવાના છે. ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ અને ચેકબોક્સ જેવા વિવિધ ક્ષેત્ર ઉમેરવા માટે નિવેશ
ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનપુટ અથવા માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરી આ ઘટક અમલમાં મૂકી શકાય છે. ઇનપુટ ટેગનો ઉપયોગ ટાઈપ, નેમ અને વેલ્યુ જેવી લાક્ષણિકતાઓ સાથે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફોર્મ ઘટકની વાત કરેલી કે ફોર્મ ઘટક તે ફોર્મ નામના ટેગ દ્વારા અમલમાં મૂકી શકાય. તેવી જ રીતે જો તમારે ઇનપુટ ઘટક, નિવેશ ઘટક અમલમાં મૂકવો છે તો તેના માટે તમારે ઇનપુટ નામના ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇનપુટ નામના ટેગની અંદર તેની લાક્ષણિકતા, એટ્રીબ્યુટની વાત કરીએ તો ટાઈપ, નેમ, વેલ્યુ આ 3 તેની લાક્ષણિકતા છે. જેવી રીતે ફોર્મનો ઉપયોગ કરેલો કે ફોર્મ ચાલુ કરેલું ત્યારે ફોર્મ, એવી જ રીતે ઇનપુટ, ફોર્મ પૂરું કરેલું ત્યારે ફોર્મ ટેગ લખેલો, એવી જ રીતે ઇનપુટ. તો આવી રીતે તમે ઇનપુટ નામના ટેગનો ઉપયોગ કરી જે ઇનપુટ એલિમેન્ટ છે, નિવેશ ઘટક છે, તે ઉમેરી શકો છો. તો નિવેશ ઘટકની અંદર આપણે આગળ હમણાં જોવાનું છે અહીંયા કોષ્ટકની અંદર ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા ઇનપુટ ઘટક સાથે ટાઈપ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિવેશ ઘટક તો લાવવો છે, પણ કયું ફિલ્ડ લાવવું છે? તો એ ટાઈપ શું છે ફિલ્ડનું? તો એ ટાઈપ નામની લાક્ષણિકતા દ્વારા દર્શાવવામાં આવે છે. આપણે અહીંયા એક્ઝામ્પલ પણ સાથે સાથે જોતા જઈએ. તો અહીંયા ફોર એક્ઝામ્પલ મારે રેડિયો બટન લાવવું છે તો ઇનપુટ નામનો ટેગ સ્પેસ ટાઈપ નામની લાક્ષણિકતા બરાબર રેડિયો. અહીંયા જે પણ મારે ઘટક લાવવો છે, જે પણ ફિલ્ડ લાવવું છે, રેડિયો બટન લાવવું છે તો રેડિયો, ચેકબોક્સ લાવવું છે તો ચેકબોક્સ, તેનું નામ દર્શાવવાનું હોય છે. રેડિયો બટન લાવવું છે તો મેં અહીંયા લખ્યું ઇનપુટ ટાઈપ બરાબર રેડિયો, તો રેડિયો બટન આવશે. રેડિયો બટન કેવું હોય વિદ્યાર્થી મિત્રો? આવી રીતે ગોળ રેડિયો બટન હોય છે. મેલ ફિમેલ લખેલું હોય, આવી રીતે અહીંયા મેલ લખેલું હોય, બાજુમાં અહીંયા ફિમેલ લખેલું હોય, અહીંયા મેલ લખેલું હોય. તમારે મેલ કે ફિમેલ જે ટિક માર્ક કરવું છે તે તમે આવી રીતે ટિક કરી શકો છો રેડિયો બટન દ્વારા. તો આવી રીતે ટાઈપની અંદર જે પણ તમારે ફિલ્ડ આપવું હોય તેનું નામ લખી શકાય. ફોર્મમાં ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વેલ્યુ ફોર એક્ઝામ્પલ સુરત સિટી લખ્યું છે અને બાજુમાં ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ પણ સિટીનું નામ તમારે લખી શકો, પરંતુ મારે પૂર્વ નિર્ધારિત તેમાં સુરત જ લખવું છે. તો જો મારે તેમાં સુરત જ રાખવું હોય તો હું શું કરીશ? વેલ્યુની અંદર વેલ્યુ બરાબર અહીંયા સુરત લખી દઈશ. તો બાય ડિફોલ્ટ એટલે કે પૂર્વ નિર્ધારિત કિંમત સુરત જ આવી જશે. એ આપણે આગળ જોઈએ, એક્ઝામ્પલમાં જોઈશું એટલે તમને વધારે સમજણ પડશે. અહીંયા એક કોષ્ટક આપેલું છે જેની અંદર અલગ અલગ લાક્ષણિકતાઓ દર્શાવેલી છે, કયું ફિલ્ડ, તેની સમજૂતી અને તેનું એક્ઝામ્પલ પણ આપેલું છે. આપણે જોઈએ તો સૌ પ્રથમ રેડિયો બટન. તો વિદ્યાર્થી મિત્રો, રેડિયો બટન હમણાં એક્ઝામ્પલ મેં આપેલું કે આવી રીતે રેડિયો બટન હોય છે અને રેડિયો બટન એક સમયે એક જ તમે સિલેક્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ જેન્ડર લખેલું છે, કાં તો તમે મેલ સિલેક્ટ કરી શકો કાં તો ફિમેલ કરી શકો, બંને સાથે સિલેક્ટ કરી શકો નહીં. કોની મદદથી? રેડિયો બટનની મદદથી. ફોર્મમાં રેડિયો બટનની રચના કરે છે.
રેડિયો ટાઈપ શું કરે છે? ફોર્મમાં રેડિયો બટનની રચના કરે છે. રેડિયો બટનના જૂથમાંથી એક સમયે માત્ર કોઈ એક રેડિયો બટન પસંદ કરી શકાય. સામાન્ય રીતે વિકલ્પોના જૂથમાંથી એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરી એ પ્રમાણે કે તમે કોઈ પણ એક જ જૂથ સિલેક્ટ કરી શકો છો. ઘણી વખત MCQની એક્ઝામ હોય ત્યાં પણ આવા રેડિયો બટન હોય છે કે 4 પ્રશ્નમાંથી ફક્ત એક પ્રશ્ન આન્સર છે તે તમે સિલેક્ટ કરી શકો. તો જ્યાં પણ એક કરતાં વધારે જૂથમાંથી ફક્ત એક વિકલ્પ પસંદ કરવાની જરૂર પડે તે બધી જ જગ્યાએ રેડિયો બટનનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ ચેકબોક્સ. આ તેના કરતાં ઉલટું છે વિદ્યાર્થી મિત્રો. ચેકબોક્સની રચના આપણે ક્યારે કરવાની હોય છે કે એક કરતાં વધારે પસંદગી કરવી હોય. ફોર એક્ઝામ્પલ, હોબીમાં રેડિયો બટન. ચેકબોક્સ કેવું હોય વિદ્યાર્થી મિત્રો? આવી રીતે ચોરસ હોય. ફોર એક્ઝામ્પલ, હોબીની અંદર હું અહીંયા ક્રિકેટ લખું છું, આવી જ રીતે નીચે ચોરસ એક ચેકબોક્સ બનાવું છું, બાજુમાં હોકી લખું છું, વોલીબોલ લખું છું. તો આવી રીતે અલગ અલગ ઘણી બધી ગેમ્સ લખું. હવે મને એક કરતાં વધારે ગેમ્સ પસંદ છે તો હું શું કરીશ? ક્રિકેટ પણ પસંદ કરીશ, વોલીબોલ પણ પસંદ કરીશ. મતલબ એક કરતાં વધારે જ્યારે મારે સિલેક્ટ કરવાની જરૂર પડે, એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરવાની જરૂર પડે ત્યારે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં ચેકબોક્સની રચના કરે છે. ચેકબોક્સ ટાઈપ શું કરે છે? આ જે ચેકબોક્સ ટાઈપ છે એ ફોર્મની અંદર ચેકબોક્સની રચના કરે છે. એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી શક્ય છે, જે આપણે વાત કરી. આપેલ વિકલ્પોના જૂથમાં એકથી વધુ વિકલ્પ પસંદ કરવાના હોય ત્યારે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ટેક્સ. હવે જ્યારે મારું નામ લખવું છે, ટેક્સ્ટ બોક્સ કેવું હોય વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે ટેક્સ્ટ બોક્સ પણ આવું જ હોય છે અને પાસવર્ડ બોક્સ પણ આવું જ હોય છે. ટેક્સ્ટ બોક્સની અંદર તમે જે લખાણ લખો છો તે દેખાય છે, જ્યારે પાસવર્ડની અંદર જે લખાણ લખો છો ત્યારે ખાલી ડોટ ડોટ એવું દેખાય. આપણે ઘણી વખત પાસવર્ડ ફેસબુકમાં નાખતા હોય ત્યારે આવું દેખાય છે. તો પાસવર્ડ બોક્સની અંદર આવી રીતે દેખાય છે અને જ્યારે ટેક્સ્ટ બોક્સની અંદર અહીંયા જે પણ લખો છો એ ત્યાં તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બોક્સની અંદર આપણે જે ઈચ્છીએ તે લખી શકીએ છીએ. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરે છે. ટેક્સ્ટ શું કરે છે? ફોર્મની અંદર લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરે છે. ટેક્સ્ટ ફિલ્ડમાં ઉપયોગકર્તા ઈચ્છિત કોઈ પણ વિગતો ઉમેરી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ફોર એક્ઝામ્પલ, સિટીની અંદર હું કોઈ પણ સિટી ઉમેરી શકું, પરંતુ જો હું સિટી ઉમેરતો નથી અને પૂર્વ નિર્ધારિત બાય ડિફોલ્ટ મારે સુરત જ રાખવું છે તો વેલ્યુની અંદર જે TXT લખ્યું છે ત્યાં સુરત લખી દઉં. તો શું થઈ જશે કે જ્યારે પણ હું કંઈ પણ વિગતો નાખીશ નહીં ત્યારે બાય ડિફોલ્ટ સુરત લખેલું આવી જશે. તો આ હતું ટેક્સ્ટ ફિલ્ડ. ત્યાર પછી સેમ પાસવર્ડ ફિલ્ડ છે કે ફોર્મની અંદર પાસવર્ડ ફિલ્ડની રચના કરે છે. ટેક્સ્ટ ફિલ્ડ જેવું જ હોય છે, ટેક્સ્ટ ફિલ્ડ પણ આવું જ હોય છે, પાસવર્ડ ફિલ્ડ પણ આવું જ હોય છે, પરંતુ અક્ષરોને બદલે શું થાય છે? જે હિડન આવી રીતે હિડન દેખાય છે તમને, કે અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ આવતા નથી અને અવાચ્ય એટલે વાંચી ન શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. એની
ટાઈપની અંદર પાસવર્ડ, જ્યારે અહીંયા ટેક્સ્ટ લખ્યું હતું આપણે. ત્યાર પછી સબમિટ બટન અને રીસેટ બટન. વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી જ્યારે તમે બધી વિગતો તમારે સબમિટ કરવાની હોય છે ત્યારે તમારે સબમિટ બટનનો ઉપયોગ કરવાનો. અને રીસેટ એટલે જે પણ ફોર્મની અંદર વિગતો નાખેલી છે તે દૂર કરવી, એટલે રીસેટ. ફોર્મમાં સબમિટ બટનની રચના કરે છે. સબમિટ નામનું શું કરે છે? ફોર્મની અંદર સબમિટ બટનની રચના કરે છે. અહીંયા ટાઈપ પણ સબમિટ હોય છે, ઇનપુટ ટાઈપ સબમિટ. ત્યાર પછી સબમિટ બટન પર જો આપણે ક્લિક કરીએ ત્યારે ફોર્મની અંદર દાખલ કરવામાં આવેલી તમામ વિગતો છે તે એક્શન લાક્ષણિકતાની અંદર જે ફાઇલનું નામ નાખવામાં આવેલું છે. ફોર એક્ઝામ્પલ, આપણે આગળ રજિસ્ટર.html નાખ્યું હતું, તો જ્યારે હું સબમિટ બટન ઉપર ક્લિક કરીશ ત્યારે રજિસ્ટર.htmlમાં વિનંતી મોકલવામાં આવશે. એવી જ રીતે સબમિટ, તો જ્યારે મારે ફોર્મની અંદર વિગતો દૂર કરવી હોય ત્યારે હું રીસેટનો ઉપયોગ કરીશ. પરંતુ ફોર્મની વિગતો દૂર થઈ જશે અને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવશે. આપણે આગળ વાત કરી કે ભાઈ મારે સુરત જ રાખવું છે સિટીની અંદર, તો હું રીસેટ કરું તો અમદાવાદ કદાચ લખેલું હોય તો તે જતું રહે ને સુરત ફરી આવી જાય. તો આવી રીતે તમે સબમિટ બટનનો પણ ઉપયોગ કરી શકો અને રીસેટ બટનનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા, હવે ટેક્સ્ટ એરિયા એ ટેક્સ્ટ બોક્સ જેવું જ છે, પરંતુ તેની સાઇઝ મોટી છે. હવે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ તમે ક્યારે કરી શકો? તો જ્યારે તમારે અમર્યાદિત અક્ષરો ઉમેરવાની જરૂર પડે. એટલે કે નામ છે તમારું એ અમુક અક્ષરો સુધી જ હોઈ શકે, પરંતુ એડ્રેસ, કોમેન્ટ આવી જે વસ્તુ અમર્યાદિત અક્ષરો ઉમેરવાના હોય ત્યારે આપણે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરીએ છીએ. તો ત્રીજો ઘટક ટેક્સ્ટ એરિયા, જે ટેક્સ્ટ એરિયા નામના ટેગથી શરૂ થાય છે તેમજ ટેક્સ્ટ એરિયા નામના ટેગથી પૂરો કરવામાં આવે છે. ટેક્સ્ટ એરિયાની અંદર અમર્યાદિત અક્ષરો તમે ઉમેરી શકો છો, જેવી કે તમારે નોંધ ઉમેરવી છે, અહેવાલ, રિપોર્ટ લખવો છે કે કોઈ પણ લાંબી રજૂઆત કરવી છે, તો તમે ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરી શકો છો. ટેક્સ્ટ એરિયા ઘટકનું કદ રોઝ અને કોલ્સ આ બંને લાક્ષણિકતા, બંને એટ્રીબ્યુટથી કરવામાં આવે છે કે તમારે ટેક્સ્ટ એરિયાની સાઇઝ કેવડી રાખવી છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે કે રોઝ 4, કોલ્સ 20. રોઝ એટલે મિત્રો આડી લીટી જે છે, આડા ખાના, તેને આપણે રોઝ કરીએ છીએ. અને કોલ્સ એટલે ઊભા ખાના, જે આપણે એક્સેલની અંદર આપણે રો અને કોલમ જોયું હતું, તેવી જ રીતે અહીંયા પણ રોઝ અને કોલ્સ નામની બે લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે ટેક્સ્ટ એરિયા નામના ફિલ્ડની અંદર, ટેગની અંદર. તો અહીંયા તમારે કેટલી રો અને કોલમ હરોળ રાખવી છે, બરાબર, તો તે રોઝ અને કોલ્સ નામની લાક્ષણિકતાથી તમે લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ફોર્મ મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ એક્શન ઇઝ ઇક્વલ ટુ comment.html, એટલે કે ફોર્મ ચાલુ કરેલું છે. ત્યાર પછી ઇનપુટ યોર કોમેન્ટ નામના ટેક્સ લખેલા છે અને અહીંયા ટેક્સ્ટ એરિયા નામના ટેગ દ્વારા શરૂઆત કરેલી છે ટેક્સ્ટ એરિયા બનાવવાની.
ટેક્સ્ટ એરિયા નામ રાખેલું છે કોમેન્ટ્સ, રોસ ઇઝ ઇક્વલ ટુ 4 અને કોલ્સ ઇઝ ઇક્વલ ટુ 20. તો આવી રીતે અહીંયા ટેક્સ્ટ એરિયાની રચના કરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ અને ઓપ્શન ઘટક એ વાત આપણે આગળ કરેલી હતી કે સિલેક્ટ અને ઓપ્શન ઘટક ફોર એક્ઝામ્પલ ઘણી વખત તમે કોઈ પણ સિટીની બાજુમાં આવી રીતે એક ડ્રોપ ડાઉન લિસ્ટ આપેલું હોય, ત્યાં ક્લિક કરો એટલે બધા જ તમને સિટી દેખાશે. આપણે કોઈ ફોર્મ ભરીએ છીએ તો સૌપ્રથમ કન્ટ્રી આવે છે, તો ત્યાં બધી જ કન્ટ્રી હોય છે. તેમાંથી આપણે ઇન્ડિયા ખાલી સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી બાજુમાં સ્ટેટ જોઈએ તો ઇન્ડિયામાં જેટલા પણ સ્ટેટ છે બધાનું લિસ્ટ હોય. તો તેની અંદરથી ફક્ત આપણે ગુજરાત કે હરિયાણા જે પણ સ્ટેટ સિલેક્ટ કરવાનું છે તે સિલેક્ટ કરીએ છીએ. તો એવી રીતે તમારે તમારી જાતે ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવવું છે તો તમે સિલેક્ટ અને ઓપ્શન આ ઘટકનો ઉપયોગ કરીને ડ્રોપ ડાઉન લિસ્ટ બનાવી શકો છો. ફોર્મમાં ડ્રોપ ડાઉન યાદી એટલે કે ડ્રોપ ડાઉન લિસ્ટ કે મેનુની રચના કરવા માટે આપણે સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ તમે અહીંયા સિલેક્ટ ઘટકનો ઉપયોગ કરીને ડ્રોપ ડાઉન મેનુની રચના કરી શકો છો. હવે ઉપર ક્લિક કરીશ તો શું આવવું જોઈએ? તો એના માટે ઓપ્શન, વેલ્યુ બરાબર અમદાવાદ. અહીંયા જે પણ હું લખીશ અમદાવાદ તો અમદાવાદ છે, રાજકોટ, સુરત, તો 3 સિટીના નામ ત્યાં આવશે. તમે સિલેક્ટ કરશો ડ્રોપ ડાઉન લિસ્ટ ત્યારે. તો આવી રીતે સિલેક્ટ અને ઓપ્શન નામના ઘટકનો ઉપયોગ કરીને અહીંયા ડ્રોપ ડાઉન લિસ્ટની રચના કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 જે ફોર્મના ઘટકો છે તેના દ્વારા આપણે ફોર્મની રચના કરી શકીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે ફોર્મનું, તે આપણે આવતા લેક્ચરમાં જોઈશું. આભાર.